મેલેડીમાં હિસાબે બધા ના પાડે છે એટલે બધા એટલે મેલેડીમાં ના પાડે છે કે બધા ના પાડે છે ઈ કયો ને મને તમને નહીં પાણી ભરવા દેતા તમે અંદર મેળીમાં બેઠા એટલે તમને નથી ભરવા દેતા અમે એમ કીધું કે પાણી ની ભરવાનું કોઈ અમે તમારા વાહનને પાણી ભરેલા છે અમે સંડા જઈને કોરાઈએ એમ તો પાઈ કે અહીંયા અમિતા કા બાર ઉતાવે તો જઈને કો બીજે ચઈને તમારી પર વિશ્વાસ હોય તો અમે એની કોર આવતા હોય બાપા બહિષ્કાર કર્યો છે વસ્તુ ના આપવાની તમે ના પાડો છો ગામે એક કિયા હે તો હા તો ગામે તમે અમે તો પછી અમારે ગામ પ્રમાણે જવું એટલે તમે ક્યાં હમ ક્યાં ખવડાવ્યા તમને તો यहाँ તમે આજે જોગી માં અમે હમ ખાધેલા હે બધે ગામ વાળા હે ગામ ના કે ને એમ માર કરવું પડે શું બાબત નક મારે દીવાન મારે ગામની રોડે મારે રહેવું પડે બરોબર સોગન શું ખવડાવ શું દલિતો કુવામાંથી પાણી ભરે તો એનાથી માતાજી અભડાઈ જાય? સાંભળીને નવાઈ લાગી રહી છે, પરંતુ સુરેન્દ્રનગરના દસાડામાં આ કિસ્સો બન્યો છે, જેમાં દલિતોએ કુવામાંથી પાણી ભર્યું તો સવર્ણોના માતાજી અભડાઈ ગયા અને ત્યારબાદ આખા ગામના જે દલિતો છે તેમનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે ભારત આઝાદ થયો એના લગભગ 80 વર્ષ થવા આવ્યા છે, તેમ છતાંય આપણા મગજમાંથી જે જાતિવાદનો કીડો છે એ નીકળવાનું નામ નથી લઈ રહ્યો. આપણે વાત તો વિશ્વગુરુ બનવાની કરીએ છીએ, મોટી મોટી વૈજ્ઞાનિક ક્રાંતિઓની કરીએ છીએ, પરંતુ મગજમાં જે જાતિવાદી માનસિકતા છે ને એ નીકળતી નથી. સુરેન્દ્રનગરના દસાડામાંથી દલિત મહિલાઓએ સવર્ણોના કુવામાંથી પાણી ભર્યું તો તેમના માતાજી અભડાઈ ગયા. એમને એવું કહેવામાં આવ્યું કે આ કુવામાં માતાજીનો વાસ છે, માતાજી અહીંયા બિરાજે છે ને તમે એમાંથી પાણી ભર્યું એટલે અમારા માતાજી અભડાઈ ગયા. અને માતાજી અભડાઈ ગયા એટલે હવે ગામના જે દલિતો છે આખા દલિત સમાજનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો. પહેલા અહીં એ વિડીયો જોઈએ જેમાં મહિલાઓ જ્યારે કુવામાંથી પાણી ભરે છે ત્યારે તેમને અટકાવવામાં આવી રહ્યા છે. ના કરવા દે એટલે એમાં શું છે ભાઈ બાજુ શું તારી હું છે વિડિયો ઉતારે હે વાંધો નહીં વિડિયો હું છે અમે એમ કે ના ચડો અરે જાન આ ગામના કોઈ નહીં ચડતો દીપક ભાઈ નહીં કામ તો છોડી ના જાય બધા ભરી આલે પાણી કોઈ ના પાડે એટલે પાડતું તમતા એટલે આ લોકો દેવાના એટલે કે આ કે ગામમાં ચડતા જ નહીં ગામમાં તો ચડતું નહીં. શું નામ તમારું? માર નામ ભલે બી માર નામ દેવી બે હે લે તમારું શું નામ? રૂક્ષાના વાંધો નથી લાવી એ મને ખબર હે હું અહીંયા ચડીશ શું થાશે? એમ નહીં હું અહીંયા ચડીશ શું આ થાશે? તો છોડી દેજો ગામમાં જઈને કે આવો આયા હું કોઈ ચડે કે ન ચડે હું અહીંયા કુએ ઉભો રહીશ. ખેડતી નહીં ચડતા એટલે હા ભાઈ ખેડતી કોઈ ચડતું જ નહીં કબે ભીખા છોકરા આવે ગમે ના આવે બરોબર આ છોડીને પૂછ જવાનું બધું આખું ગામ પાણી ભરી આલે ને આખું ગામ પાણી ભરી આલે હાલે કોણ ના પાડે એમને કોઈ ના નહીં પડતું હાથે ભરો તો શું થાશે ઈ કયો ને મને. એ અમારની જોન ગામમાં જઈને કે આવતો હા તો ગામ વાળાને બોલાવો જેને વાંધો હોય. હું હમણાં ભરી લઈશ બરોબર, જેને વાંધો હોય એને બોલાવી લ્યો જાઓ. હા પણ જેને વાંધો હોય કે ઠેઠતી નહીં પણ ચડતા એટલે કોઈ આખા ગામથી ઠેઠ કોઈ ઠેઠતી કોઈ ચડતું જ નહીં બરોબર છે. કુવામાં નહીં ચડતા ઠેઠથી કોઈ એકલા કોઈ કુવા પર ચડતું નથી ઠેઠતી બરોબર. હા એટલે જેને વાંધો હોય ઈ અહીંયા આવતા રહે ગામ વાળાને તમે તો બધા નાખે ગામના ના ચડતા તો ના ચડે વરી એમાં કઈ વાંધો ના આવે હા એટલે જેને વાંધો હોય એને બોલાવી આવો. જાઓ હું અહીંયા કુવા ઉપર ચડું છું, પાણી ભરું છું, જેને વાંધો હોય એ બોલાવી આવો. હા તેમ સર પહેલા માતાજી અંદર માતાજી રોકે જા ભાઈ કોઈ ચડતું નહીં હવે મૂઈ ગયા હેઠું ચડી જા પકડા ભરામાં કા કેમ નથી ભરવાનું? પણ નહીં ચડતું કોઈ એબિયા દીપા ભાઈ એમને ભરી ના જઈ ના ચડી જો ભરવું હતો અબિયા દીપા ભાઈ એમને ના ભરી જ ના માણા નહીં આવતા તો માતાજી ના પાડે માણસ કોઈ ના પર ના ચડવાનું હોય પછી કોણ ના પાડે હે? માતાજી એટલે કોઈ ના પાડે કયા માતાજી ના પાડે હે? મેલડીમાં એમ કે એમ અરે એમ નથી કેતો એટલે મેલડીમાં એમ કે પાણી નહીં ભરવા દેવાનું. તમે એમ કહેજો કે મેલડીમાં ના પાડે છે, માતાજી ના પાડે છે. હમણાં એમ કહેજો કે માણસ નથી ના પાડતા, માતાજી ના પાડે. કીધું હતા નહીં પણ પણ હું હાથે ભરું તો શું થાય છે? ભલે ભરવા દો ને જાવ દો ને આપણે શું ગામમાં જે ગામમાં જેને વાંધો જ આવે આયા
તમારું નામ શું? તમારું નામ શું? આ બાજુ આવતા રહ્યો, નામ કહી દઉં. આ બાજુ આવી જાવ, નામ જાણવું હોય તો. હે શું? અરે બાદશાહ કાંઈ નથી, તમે તારે વાત કરવી હોય તો આ બાજુ આવતા રહ્યો એમ કહું છું. તો એ નામ ના કહેવાય? ના ત્યાંથી નામ શું એમ તો કહો. હાલે, એમની એ ના કહેવાય છે ને, વાયઠાણું પુરાઈને. તમે હવે આજકાલના ચડી જાઓ, ચાલી જાઓ. ભરતા માણસ કે એમ બચારા હા, કોના નહીં પાડે પતિલા, આ બે ના ભરાઈ જશે બીજા ભાઈ. છોડી દે, છોડીના બાળકો બતાવી કરે છે. બરોબર કે ના પાડે? પણ હાથે કેમ નહીં ભરવાનું એમ કહું છું. ના તો તમે નથી પાડતા, હાથે કેમ નહીં ભરવાનું? આપણે કોઈને ના પાડે. કેમ નહીં? તમે બધા કહે. માતાજી એટલે ના કોણ મેલડીમાં પાડે છે કે તમે પાડો છો? એટલે અમે એમ નહીં કહેતા કે તમે ના ચડશો માથે, કૂવા માથે. તો કોણ ના પાડે છે? કૂવાનું ચડતા નહીં કોઈ પાડે. હે શું? ન્યાયાલયમાં હિસાબે ના પાડે. પણ એવું કોણે કીધું? તમે કહે છો કે માતાજી કહે છે? માતાજી હિસાબે માણા ના પાડે કે એમ ના કહે કે તમે ના ચડશો. ઉઠી કોઈ ક્યાં ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહેજો. હું બોલ્યા? કોને નથી ચડવા દેવાના? શું નામ છે તમારું? જે હોય એટલે હરી જે હોય એટલે શું છે? નામ શું છે તમારું એમ કહું છું. અરે જે હોય હવે ક્યાંથી તમારી ક્યાંથી હવે હું આવું હવે અહીંયા અંદર કે એટલે કીધું તું કે આ બાજુ આવીને બોલો. હું નામ શું છે તમારું? અરે મારા કામ છે કયો છો કે ને? હોય નામ શું છે એનું? અરે નામ બોલવામાં કઈ વાંધો છે? નામ રહ્યો ઉભા રહ્યો તમે. તમે બેજો ને જતા રહો ને આપણે અંદર તમારે નહીં ચડવાનું. તમે જતા રહો, જો ફાટલા લઈ જાઓ. જવા દો ને, હું બોલ્યો હું? વાત નહીં કરવી આપણે. શું હું બોલ્યો કે તમે બોલ્યા? આ બધા સાંભળે છે, કોણ બોલે છે ને કોણ હું બોલે છે ને. તમારે અહીંયા હવા ક્યાંથી ગયો ને એટલે હમણાં અહીંયા આવું કયો છો કે ને? આવું અહીંયા ઉભા રહ્યો. આવું હાલો 2 મિનિટ અહીંયા જ ઉભા રહેજો. શું નામ છે તમારું? તારે શું જાણવાની જરૂર? તમારું નામ શું છે? મારે નામનું નહીં, હું અહીં જ છું. કેજો. હલો હલો, ખાડિયા સાહેબ વાત કરે? ખાડિયા સાહેબ, દિલીપ રાઠોડ વાત કરું છું રાજકોટથી. હવે હું અત્યારે અહીંયા મહેતાસરમાં છું. મને અત્યારે અહીંયા 112 PCR જોઈએ છે મહેતાસરમાં. અહીંયા 4 વાગ્યાની કુવે પાણી ભરવા ગઈને ભગાડે છે બધા. મન ફાવે એમ બોલે છે. હું જવાબ દઉં. અરે નથી તમારે જવાબ દેવો. નામ કયો ને તમારું શું છે? જવા દે એટલે શું છે? હાલ ભાઈ હે? જવા દે તારે કામ, હું તો પતાવી. હા સાહેબ, હા એટલે અહીંયા ભગાડે છે. મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી શું શું સાહેબ સાંભળો, શું ફરીથી બોલો તો? મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી ચડવા. હા સાહેબ, હલો, હા બોલો. અરે કહું તો છું, કુએ પાણી ભરવા. ભલે હાલો, વાંધો નહીં. નામ કહેવામાં વાંધો કઈ? નામ કહેવામાં કે નામ બામ છે નહીં? નામ તારે જાણીને શું કરવું છે? નામ કયો એટલે કહું ને, હું કરું છું જાણીને. નામ નથી તમારું? ઈ તારે આ બધા ગામ આખું છે, મને જાણે હે. તું તારે થાય કર લે જીજા. આ તો નામ કયો ને, નામ કયો? નામ આ બધા જાણે. નામ નથી રાખ્યું? નામ ઈ મારું નથી રાખ્યું. નથી રાખ્યું? નામ વગર ના છો? ઓય નામ વગર ના હે જા. એવું છે? ઓય જવા દે. હું નામ શું છે એનું? હા ઓલો હે પ્રતાપ. અટક બટક છે કે નહીં કઈ? અટક વાકેલા. પ્રતાપ સોમા
વાઘેલા. હલો, ક્યાં છો? કઈ આવવાના ગામમાં? હા તો આવો એટલે ફોન કરો. થયા આ આંધી છે ફરી દે. પ્રતાપભાઈ સોમાભાઈ વાઘેલા સાચું નામ છે ને? હા અટક બટક બધું બરોબર ને? તમારું શું નામ છે? રૂકસાના. રૂકસાના. શું નામ આખું? રૂકસાના રમજીસા ફકીર. રૂકસાના બેન રમજીસા રમઝી રમજીસા. રમઝુ શાહ. હે હા જાણી લીધું. હે એ હું કરી લઈશ મારી રીતે. એ હું કરી લઈશ, જોઈ લેજો કઈ રીતનું કરું છે. તારે શું થાય? હે તારે શું થાય? શું થાય મારાથી એમ એ કરીને દેખાડીશ હું. મારાથી શું થાય નહીં. કોણ છે? રાજકોટ ભીખાકાનો છોકરો હોય. હે રાજકોટ થી ભીખાકાનો છોકરો હોય. પણ અહીંયા આ બહેરી બધે કીધું કે આમને નહીં તો તને ના પાડ દેતા હોય તો બરોબર છે. બરોબર તો એને વધારે શું લે બોલવાની જરૂર? હે ના બોલાય ને કે ચમ નહીં ભરવા દે, તમે હાથે ભરી દો. એમને અટકના હિસાબે બધા ના પાડે કે અંદર બરોબર. બેલડીમાં બેઠા એટલે મેં કીધું આ મેલડીમાં અંદર બેઠા એટલે નહીં ચડવાય તો બૈરા તેટલે ના તમને ના પાડે. હાથ પાડે કોઈ ના એટલે ના કોણ પાડે છે? એટલે અમને કોને કઈ ભાઈ તમારે એક તો ઊભું રહેવાની તેવડ નથી મારી સામે, અને તમે મારી સામે બોલો છો કે તું હું કરી લઈશ ને હું નહીં. એટલે તું બાદશાહ હું બાદશાહ નથી, પણ તમારે બોલવામાં તમે શું બોલ્યા છો તમને ખબર છે? શું બોલ્યું હું? એટલે ગાર બોલ્યું હું અને કોઈ નથી બોલ્યા, હે નથી બોલ્યા. તમે બોલ્યા. તમને શું બોલું હું? શું બોલો છો? તમને શું બોલું હું? તાર શું કરવાનું? એવું કરી આમ આ મારી સામે જઈને વાત કરો. મારી મારી હે એવું કરી હું બતાવું. આપણે નામ એનું ના આવે. કોણે કીધું? તો તમે અટકશું હે બધા ઠીરથી ને તો બધા ભલે ને કહેતા, પેલા આપણને ભાન હોવું જોઈએ કે આપણે કોને શું કહી છીએ. નથી બોલવાનું. ખબર છે કે નથી ખબર? હે એમને ઠીરથી કહેતા હોય ઈ ઠેઠથી કહેતા હોય તો આપણે આપણા ગઈડીઓને પૂછવાનું હોય કે ઠેઠથી હું લેવા ગયો છો, નહીં કહેવાનું. કઈ કે હોય તો પૂછે ને કોને પૂછે તો તમને કેને શીખવાડ્યું કે એમ? ઈમને ઠીરથી મેલડીમાં હિસાબે બધા ના જ પાડે કે એટલે બધા એટલે મેલડીમાં ના પાડે છે કે બધા ના પાડે છે? એ કયો ને મને. માણાને શું વાતો હોય તો કોણ ના પાડે છે? મેલડીમાં હિસાબે કુવામાં મેલડીમાં બેઠા એટલે ના પાડે. એટલે રિવાજ છે. ક્યાંથી આવ્યો રિવાજ એવો? તો તમને નથી આલે અટાણે નહીં ઠીરથી નથી હોય તો રિવાજ તમને નથી નડતો? અમને હું લેવા નડે કા તમને કેમ નથી નડતો? હો મેલડીમાં હિસાબે કેના મને કહો છો? તો વાંધો નહીં. હજી તમે છો તો શું કેવી એ પૂછી લેજો તમારા ઘરે કે બોલાય કે ન બોલાય એમ.
છોડી હારે કોઈ લપ નથી કરતું, બરોબર છે? છોડી હારે કોઈ લપ નથી કરતું. શું તાણે? નહીં ભાઈ બોલતા તમે આખા ગામ એમનો કૂવો હે ને છતાંય અમારા ગામના બધાય પાણી ભરી દે છે. અને મારા ડોહાએ ખાલી એમ કીધું કે સોડિયા હંગા તમે શું લપ કરો? તો આ ડોહા ગઈઢા આખાને શું કે ખબર કે તારી હેસિયત નહીં. હવે આજે હમીર કાકા આખી જિંદગી તમને કદી કઈ કીધું છે મારા ઘરે? કોજો બોલાવો. કદી મારા ડોહાની કદી રાડ હે? બાપાને બહાર બોલાવો તો. હા આવ્યા. અત્યારે જેમ બાપા કીધું તમે તાણે શું કીધું કે તારી મારી આ હમીર કોઈ જવાન સુડ્યું ના વિડિયો ઉતારે, ફોટા ઉતારે, ગેરકાયદેસર નહીં ખરેખર. અને પાણી ભરવા બોલવા દો. તું મારી વાત સાંભળ અને બોલવા દો. એક મિનિટ. ના પ્રૂફ નહીં. હું બતાવું સાહેબ ને. હું આવ્યો અહીંયાથી લઈને ગયો ને ત્યાં સુધી આખો વિડીયો મારી પાસે છે. બાપાને બોલાવો. મારી પાસે બધું પ્રૂફ. એક મિનિટ. તમે તો બોલ્યા યાદ આવ્યો કે એક મિનિટ. હું બાપાને હું બોલ્યો તો હું બોલ્યો. અરે એક મિનિટ. હું બાપાને હું બોલ્યો તો શબ્દ. તમે એમ કીધું નહીં કે તારી મારી જોડે હેસિયત નહીં. બરોબર. બાપાને બોલાવો. અરે આવો બાપા આકા. તમને રિપોર્ટ દેખાડો. તમારી સુણી સામે બોલ્યા કે તમારી સુણીને ના પાડી હોય. કામ કરતા હોય ને ખાટલે બેસી રહેતા હોય તો આ છોકરાની ઓળખે ના રાખે. હવે હું બાપાને વાત કરી લઉં. વળી પછી તમે એમ કહો છો છોકરીના વિડીયો ઉતાર્યા, તમે ઘડી સાઈડમાં વયા જાઓ. હું બાપાને વાત કરી લઉં. તમે એવી હરવી વાત ના કરશો. અમે બાપા શું વાત કરી હતી મેં તમારી યારે? તમે શું કીધું? તમને શું કીધું? મેં તો કઈ કીધું નહીં. તમને એમને તો કીધું કે તારી જોડે ઈ કીધું મને હેસિયત નહીં. ચાલુ છે. તમને નહીં પાણી ભરવા દેતા, તમને નહીં ભરી કેમ નથી દેતા? કેમ ભરવા નથી દેતા? હા શું કેમ ભરવા નથી દેતા? ઈ તો અમે ભરી દઈએ ભરી દે હે. કાયમ પાણી ભરી અને દઈએ. નહીં ભરી દેતા એનું કારણ શું કે અંદર મેરડીમાં બેઠા એટલે તમને નથી ભરવા દેતા. પણ અમે કાનો ભરી હતી? મેરડીમાં ભરો. જો અમે મેરડીમાં બેઠા તો અમે કાનો ન ભરી હતી? તમે જાણો. અને જો તમે અને તમને એવું હોય તમને એવું હોય કે હું તમને આમ બોલ્યો કોલું બોલ્યો તો હું અહીંયા વાત કરતો તો જે અહીંયા મને રામલો કહું આમાં બધું છે. હું ત્યાં વાત કરતો તો તમે આયા હું તો અહીંયાથી મેં બોલે કરી લે. મને કે તારી હેસિયત નહીં, તું જવા દે. કાંઈ વાંધો નહીં. બોલો જો યાદ રાખજો આમાં બધું છે મારી પાસે. સાંજે ફરી જતા નહીં. કશો વાંધો નહીં. તમે બરોબર છે. અને બેટા તું એમ કેસ ને કે છોડ્યું નહીં. તમે હું બોલ્યા હતા હું બોલ્યો ને આજે હે એવું નહીં. અમે અમીર બચુના કુરમાં એવું આવે જ નહીં. મારી વાત સાંભળો. આખું ગામનું મોટું માથું. પેલા તમે મારી વાત સાંભળો. જો તમે આકળ વાડામાં હોય બરોબર અને આકળ કોઈ જવાન છોડ્યું આવે હવે માથું મારી નાની ઉંમર હે પણ માથું મોટું. એમ નહીં, અમે બહુ થાય છોડ્યું. અમીરભાઈ તમે મારી વાત સાંભળો પેલા. તમે આકળ તમે બરોબર આકળ હુતા હોય અને ગામની કોઈ છોકરી હોય અને હવે ધારો કે તમે આ છોકરા ઓળખતા નહીં બરોબર તો પછી છોકરીઓ અંગાત લપ કરતા હોય તો તમે કહેવા ને કે નહીં કે છોકરીઓ અંગાત શું લપ કરે? કરે જ નહીં કોઈ દી. એમ નહીં પણ ગમે તે તમે તમને પ્રૂફ આપી દો બેટા. તમે તમારો છોકરો સમજી નહીં. તમે આ વાત અરે તમે બીજી ત્રીજી નથી ને ના પ્રૂફ મારી પાસે છે પછી બોલે ફરી ન જતા. આ તમે છૂટા જાઓ. વાંધો નહીં. ગામના નું શું કીધું ખબર? ગામના તમે તો કેવું હોય એટલે કે આપણે ઈને હારેથી ભર્યું હોય ભલે કે આપણે અમે ના નહીં પાડતા. તમે નાનત પડી. ના અમે નહીં ના પાડીએ. ઓ દાદા મારી સામું જોવો. શબ્દ નથી બોલ્યા ને? ના નથી બોલ્યા ને? ના ના સાહેબ ઉભા જો સમજીને બોલજો. મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે. પાણી નથી નહીં ભરવા ભરવા દેતા. દેતા. બસ એટલું. આ તો એટલું કેમ બોલ્યા? હવે તારે બી ના આવું કરતા આવે એની મેં શું કહે? ગાળ તો દીધી નહીં તમને. સારું હાલો હવે જવા દે. લપ બધી દિલીપ. ભલે વાંધો નહીં દાદા જાઓ તમે છૂટા. બરોબર સાહેબ અમે તો તમે સ્વીકારો છો કે હું આવું બોલ્યો તો કાંઈ વાંધો નહીં દાદા. જવા દો લીક. જોઈ લેશી આપણે. હાલો. એ વાત છોડ ને ભાઈ. હવે ઈ હું ગઈ ના ના ક્યારે આવું સાહેબ? તો લેટ ગો કરને. ના ના લેટ ગો નથી કરવું. એમ નહીં અને એમ તમારે તમારો જે આક્ષેપ હોય ને એ તમે રજૂ કરી શકો તમ તારે. એમ નહીં. અને આમનો જે હોય એમને બોલાવી લે પોલીસ સ્ટેશન. કીધું કે ભાઈ આપણે ભરી દેવાનું. ભરી દે. અમે ભરી દઈએ કાયમ. ભરી તમે દેવાનું. ના નથી પડી ને. ના અમે કદી ના નહીં પાડતા અને તોય ભરી દઈએ. કીધું ભરવું ભરી અને અમે દેવાનું. પછી ના નહીં
કરવાનું અમે બધા સાહેબ સાંભળો આ દીકરીને મોટો તમે વાત સાંભળો એમ બંધ કરો સાહેબ ગાડી બોલ બધા એમ કીધું કે પાણી ની ભરવાનું તોય અમે તમારા વાહને પાણી ભરતા ગયેલા તોય અત્યારે પોલીસ બોલે ને કામ થાય તમારો કૂવો છે અમારો પોતાનો નથી ગામનાનો તલાવી એમનો તલાવી જો ઘરઘોડો કાઢ્યો ને પછી નું તો અતિશર અમારી ઉપર અધ્યતા તો અમે હું ને નીચે જઈને આવીએ તો આપણે ગામમાં બગાડ્યો નહીં સાહેબ આવું યાર હવે મરી જવાનું પણ એમ જો સારું આવે જતો મજા વ્યક્તિ વિરોધ કરે છે ને સાહેબ એ તો હું જોઈ રહ્યો હું આપણે 2 મહિના સુધી શાંતિથી નહીં રાખો એમ નહીં શું કરવું શું ના કરવું એ મારી તાકાત હવે તમે બે અંદર જાઓ શું કામ ઓલા અમને પૂછી જોજો કે અભી હાલે અમારી વાત છે સાહેબ ભરવા આવે કાયમ અને આપણે શું કહેવાય આપણે લાઈન ભર દઈએ આવલા તમારા વાહન હિસાબે નહીં ચડતા ને તો અમે ભર દઈએ કોઈનું ભા નહીં રાખતા કાયમ આખી જિંદગી ના પાણી પીએ અને આ કઈ સાહેબ વાળામાં હોય આઈને બેઠા હોય ને મજા મજા કરો તમે અમારી દીકરી જ છો અમે જો ચોમાસામાં સંડા જઈ ઇનકોર આવીએ તો પાઈ કે અહીંયા અમીર કાકા બાર ઉતા હોય તો જવું ઇનકોર બીજે ચઈને તમારી પર વિશ્વાસ હોય તો અમે ઇનકોર આવતા હોય બાપા મારી છોડ્યું હોય એમને તમે ઉઠીને ઇનકોર કે ફલાણું ઢોકળું ગામનું મોટું માથું મારી દીકરીયું હો તમે તો અમે કદી અમીર કાકા મને મેં આ સવાલ કર્યો કદી અમે છોડ્યું ના બોલે તો અમે કોઈ દી ના નહીં પાડી ના પાડવાય નહીં અને ગાંઠે અમે તો ભર દઈએ ઘરનું રાંધું વિવાહ વાચન હોય તો આખા બેલર લઈને આવે તો બેલરે ભર દઈએ એટલે મેળણીમાં હિસાબે ઈ નહીં ચડતા જાતે નહીં ચડતા ચડતા નહીં જાતે એટલે આપણે ખુદ ભર દઈએ હવે એવું સેવા નહીં કરવાની તમારે હાઈ ક્યારે આવું પોલીસ વગે દેવ હે દેશું તમારા શું કામ ભરતી હોય ભલે ને ભરતા હોય મેડીમાં આવી શકે એમને કબજે કરો હા એ તો બરોબર જ છે સાહેબ તમારે બોલો આમ તો થવું જોઈએ તમારે બોલો ના પાડવી જોઈએ ગામ આખાનો કહેવાનું એમ છે તમારે નહીં ભરવાનું એટલે જે લેડીઝ મને ના પડતા હતા એની વાતચીત કરતો હતો ત્યારે બાપા અહીંયા વાળામાંથી એમ સીધા અહીંયા આવીને પણ કે હું દેખાડો કરે છે એ બધું એની રીતે બોલતા હતા મારે તો રેકોર્ડિંગ ચાલુ જ હતું એટલે અત્યારે ગમે આક્ષેપ લગાતા હોય મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે એમાં હું કઈ ખોટું બોલતો કે કઈ બોલતો એ તો એમાં આવી જવાનું છે એક કામ કરો આ ચૂંટણી એક જવા દો પછી પરમ દિવસે ગોઠવો સાહેબ હું રાજકોટ રહું છું હું અહીંયા મારા કામકાજથી આવ્યો હતો કાલે મોર્નિંગમાં હું નીકળી જવાનો છું કાલે ઇલેક્શન છે સાહેબ ને બધા કોઈ અહીંયા હાજર છે નહીં બધા પેટ્રોલિંગમાં અને બધા ચૂંટણીમાં છે બધા ચૂંટણી ઉપર એસપી હવે અમે જોઈ લીધું એમ નથી ના પાડતો એ બરાબર છે કે આ એટલે ઈ રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે આ ભાઈ ના પાડી કુવે તો ના પાડતા હતા એ નહીં ના કુવાની વાત નથી તમને આવવાનું કઈ છે ને એવું લાગે ને તો કાલ નહીં પરમદી આવો તમે પણ હું રાજકોટ હતો સાહેબ કરાવી હોય તો અત્યારે નિવેદન મારું લઈ લો ફરિયાદ દાખલ કરી નાખજો સાહેબ ને રૂબરૂ મળવું પડે હું તો સાહેબ ને ફોન કરીને તમને વાત કરું હાલો હું કાલે મોર્નિંગમાં નીકળી જવાનો છું હમણાં 10 આપણો ઈચ્છો કે આવું છું તમે સાહેબ તમે ના આવો તો આમ નહીં કરાવીએ કે ને ના હું જ કરાવ એ લોકો ગામમાં રહે છે એટલે એ લોકો થોડુંક માન મર્યાદા રાખે છે એટલે જાતો તો એમને સાક્ષીમાંની તો બધે આવવાનું હા સાક્ષીમાંથી તો બધે આવશે તો પછી એમની ફરિયાદ લઈ કે તમારી ના ફરિયાદ મારી લેજો તમે તારે તમે સાહેબ વાત કરી લો મને અડધી કલાકમાં મને જાણ કરો સાહેબ શું કહે છે બરોબર
તો પછી હું કલાક પછી હું દસડા પોલીસ ચોકી આવું. હા એવું કરજો ત્યાં સાહેબને બોલાવીને. હા એટલે તમે પેલા વાત કરી લો અને અડધી કલાકમાં કોલ બેક આપો. અને તમારો નંબર આપી દેજો. મારો નંબર નહીં, સાહેબનો નંબર છે ને તમારી પાસે? ખાડિયા સાહેબનો. ખડિયા સાહેબ જ તમને વાત કરશે. એટલે હું ફોન કરું કે શું કરું અત્યારે તમે? હું પેલા વાત કરું પછી તમારે યાર સાહેબ સામેથી સાહેબ ફોન કરશે. બરોબર. હા તો કલાક રાહ જોઉં નહીં તો પછી આવું. અહીં તમે વિડીયો જોયો. હવે જ્યારે સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો દલિતોનો, ત્યારબાદના પણ વિડીયો સામે આવ્યા છે, જેમાં દલિત વ્યક્તિઓ દુકાનેથી ચા, ખાંડ જેવી સામાન્ય જે ઘર વપરાશની વસ્તુઓ છે તે લેવા માટે જાય છે અને દુકાનવાળા એવું કહે છે કે અમને માતાજીના સોગંદ ખવડાયા છે એટલે અમે બંધાયેલા છીએ અને તમને કોઈ જ વસ્તુ નહીં વેચી શકીએ. અહીં પહેલા એ વિડીયો જોઈએ. એટલે સીટ દૂધ તો લાવો. તમે જ કહો. એટલે તમને હમ ખવડાવ્યા એટલે તમે નહીં આપો એમ? એટલે હું હમ ખવડાવ્યા એમ કે કોઈ કઈ વસ્તુ નહીં આપવાની. 2 મિનિટ ઉભા તો જો. હું હમ ખવડાવ્યા? વસ્તુ ગામે હમ ખવડાય કે વસ્તુ કોઈ કઈ આપવાની. એટલે કોને નહીં આપવાની? કોને નહીં આપવાની? તમને અમીરભાઈ ને નહીં. કેમ? એટલે કોને કેટલા ઘરને નહીં આપે? એટલે હું તમે બહિષ્કાર કર્યો છે? બહિષ્કાર કર્યો છે? વસ્તુ ના આપવાની તમે ના પાડો છો. ગામે એક થયા તો હા તો ગામે તમે અમે તો પછી અમારે ગામ પ્રમાણે રહેવું છે. એટલે તમે ગામમાં હશો ને યાર? શું ખોટું કર્યું? શું ગામને પૂછ્યું તો હશે ને તમે કે આમને શું ખોટું કર્યું? કોને? અમે. એમને તમે ગામનું કહો છો? ગામ હા એમને કીધું કે આ રીતનું આવું કરે તો કે વસ્તુ નહીં આપવાની. સારું જવા. એટલે તમે ત્યાં હાજર હતા ને એમ કહું છું. વસ્તુ આપવાની ના પાડી તમે હમ ક્યાં ખવડાવ્યા તમને? તો અહીંયા તમે હતા તો હમ ખવડાવ્યા તો તમને ના કોનું ના પાડી નહીં દેવાનું? કીધું તો ખરું. આપણે ત્યાં મોટા તો બધા નાના બેઠા હોય. હા હા. એટલે બધા નાચે એટલે એટલે એ 3-4 નામ તમે દો છો એનો બહિષ્કાર કર્યો છે. બરોબર. દૂધ 1 કિલો ખાંડ. દૂધ આવવાની મારી ના નહીં. ભાઈ કહું દઉં. હા બરોબર. અમે દુકાનવાળા છીએ. અમારે દેવાની ના નહીં. ના ના બરાબર. આજે જોગીમાં અમે હમ કાઢેલા હે બધે ગામ વાળાએ. ગામના કે નહીં એમ માર કરવું પડે. શું બાબત? આ બધી સાંજે આ કુંવર પાણી ભર્યું એનું કે આનું કંઈક રસ્તો કરો એ બીજું કઈ નહીં. બરોબર. મારે દેવાની ના નહીં. મારે તમારા અંદર કોઈ વિરોધ નહીં. ના ન હોય તો વાંધો નહીં આપો ને. હા તમે ત્યાં સ્વાગન ખાધેલા હોય એટલે મારે કેવી તાલુકો તમે કહો એમ કરવું. મારે દેવાની ના નહીં. મારે ગામની જોડે મારે રહેવું પડે. બરોબર. સોગંદ શું ખવડાવું? આખા ગામ ના હતા. બસ આખું ગામ હતું ને ભેરું થઈ તમે આખું ગામ હતું કે ભાઈ દુકાન વાળાને અમને ના પાડીએ મારે કે અમારે તો તમે હરખાન બધા હરખાન. ના ના મારે તો એવું કોઈ બાદ છે નહીં. અમારા ગામની જોડે રહેવું પડે. ના 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 સાચું. શું કેવું તમે કહો? મારે તમારી જરૂરિયાત નહીં. નહીં આપો ને તમે. મારા સ્વાગન ખાતેથી હું કેવી રીતે હું પૂછું છું ખાલી નહીં આપો ને. અહીં તમે વિડીયો જોયો જેમાં કદાચ વેપારીઓને પણ આપવું છે પરંતુ માતાજીના સોગંદથી તેમને બાંધી દેવામાં આવ્યા છે. ખાલી કુવામાંથી પાણી ભર્યું એના કારણે જ્યાં ગામમાં જે દલિતો છે તેમના ઘરના કદાચ ચૂલા નહીં સળગે કારણ કે ત્યાંના લોકો તેમને કોઈ સામાન વેચવા તૈયાર નથી. કેમ તો એમણે સવર્ણોના કુવામાંથી પાણી ભર્યું.
જ્યારે આપણે આઝાદ થયા પછીની જે મોટી મોટી વાતો કરીએ છીએ ત્યાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે આ ઘટના સામે આવી છે તે ખૂબ જ દુઃખદ અને દયનીય છે. આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ પરંતુ જ્યાં સુધી આ જાતિવાદનો કીડો આપણામાંથી નહીં નીકળે ત્યાં સુધી વિશ્વગુરુ બનવાની વાત તો બહુ દૂર રહી. આપણામાં તો અત્યારે માનવતાય નથી. એ માનવતાય નથી જીવંત રાખી શકતા તો પછી વિશ્વગુરુ તો ક્યાંથી બનવાના. આજે વિડીયો સામે આવ્યો છે. વિડીયો સામે આવ્યા બાદ જે દલિતોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો છે ત્યારબાદ આ આખી ઘટનાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી સામે નથી આવી. હવે નવાઈની સૌથી વાત જે છે એ છે કે જે ગામમાં આ ઘટના બની છે, જે ગામમાં દલિતોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એ ગામના સરપંચ પોતે પણ પાછા દલિત છે. એટલે કદાચ એવું બની શકે કે સરપંચનું ગામમાં કશું ચાલતું નથી એટલે આ પ્રકારેના બહિષ્કાર કરવામાં આવી રહ્યા છે. હવે આ આખી ઘટના સામે આવી છે. તમે આખો વિડીયો જોયો જેમાં પહેલા તો મહિલાઓને કૂવામાંથી પાણી ભરતા અટકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. આખી ઘટના જોયા બાદ તમને શું લાગે છે? શું આપણે આવી રીતે વિશ્વગુરુ બની શકશું? શું ગુજરાતમાંથી જાતિવાદનો કીડો જશે કે હજુ આ જે સંઘર્ષ છે એ ઘણો લાંબો છે? જે પ્રમાણેનો ભેદભાવ કરવામાં આવ્યો છે એ ભેદભાવ સામે શું કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.